નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. Solve this up! Solve करो हे चुटकी बजाओ आंसर पाओ आंसर करो और स्मार्ट बन जाओ मैथ्स करो या साइंस करो, जो भी करो स्मार्ट करो. सही तो हे ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા વિસાવદર. મધ્યસ્થ કાર્યાલય ખાતે સ્થાનિક ભાજપ આગેવાનો અને કાર્યકરો સાથે કરી મુલાકાત. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કરી ચર્ચા વિચારણા બાદમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હર્ષ સંઘવી. વિસાવદર પેટા ચૂંટણીને લઈને આજે વિસાવદર મત ક્ષેત્રના અનેક ગામોના નગરજનોને, ખાસ કરીને સરપંચો, પૂર્વ સરપંચો, ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ, આ બધા જ લોકોમાં જે ઉત્સાહ નજરે પડી રહ્યો, ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા પંચાયત અને વિસાવદર બી એ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કિરીટભાઈ પટેલને એક મત આપીને વિજય બનાવીને આ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કઈ રીતે થઈ શકે તે દિશામાં લોકોનો ઉત્સાહ ખૂબ નજરે પડી રહ્યો છે. અને મને વિશ્વાસ છે કે લોકો આ વિસ્તારના હિતમાં કિરીટભાઈ પટેલને એક યુવા કાર્યકર્તાને, એક યુવા નેતૃત્વને આ વિસ્તારમાંથી જીતાડીને રાજ્યમાં વધુમાં વધુ વિકાસ આ વિસ્તાર સુધી પહોંચી શકે તે દિશામાં આગળ વધે.